નમસ્કાર મિત્રો, ગ્રીન લીવ્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં તેમજ આપણી ગ્રીન લીવ્સ એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એમાં તમે ખાસ જોયું હશે કે આપણી ગ્રીન લીવ્સ એકેડમીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે આખી તો અહીંથી પાકી એ સ્લોગન હેઠળ આપણો કોર્સ લોન્ચ કર્યો છે. તો મને આશા છે કે તમે બધાએ આ કોર્સ વિશે માહિતી મેળવી હશે, એનું રજીસ્ટ્રેશન પણ કર્યું હશે અને 51 રૂપિયાવાળી ઓફર એનું પણ જોયું હશે. તો તમે ખાસ ધ્યાન રાખજો, હું તમને ફરીથી સમજાવી દઉં છું. અને આજના લેક્ચરમાં આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ વિશે થોડું સમજીશું. એની પરીક્ષા કેવા પ્રકારે લેવાય છે, શું શારીરિક દોડ હોય છે, શું નહીં, બધું આપણે ડિટેલમાં સમજીશું. અને તમારા જેટલા પણ સવાલો હશે એનો એક કરીને જવાબ આપીશું. બરાબર મિત્રો? તો પહેલા તો તમને બધાને જ ખબર હોય કે આપણી જે ગ્રીન લીવ્સ એકેડમી છે, જેણે તાજેતરમાં જ રેવન્યુ તલાટીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. આપણે ગ્રીન લીવ્સ એકેડમીએ જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે નવી બેચ લોન્ચ કરી છે. ઓકે, કઈ બેચ લોન્ચ કરી છે એ માટેનું છે ખાખી તો અહીંથી જ પાકી. ખાખી તો માત્ર ગ્રીન લીવ્સ માંથી જ પાકી. હવે તમને બધાને જ ખબર હશે કે આપણા ગુજરાતમાં છેવાડાના ગામ સુધી એક નંબરના જે આપણા 33, અત્યારે તો 34 જિલ્લા થઈ ગયા છે, એટલે વાવ થરાદ જિલ્લો નવો ઉમેરાયો છે. તો આટલા બધા જિલ્લાઓમાંથી એક સેકન્ડ, આ બધા જિલ્લાઓમાંથી ખાખીની ખુમારી બધી જગ્યાએ જોવા મળે છે. તમને ખબર હશે કે જ્યારે કોરોના પીરિયડ હતો ત્યારે જેના ખભા પર એક પણ સ્ટાર નતો એ પોતે સુપરસ્ટાર બની ગયા હતા. કોણ? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલે કોરોના પીરિયડમાં કોરોના વોરિયર તરીકે કામ કર્યું હતું. પોતાનું જીવ જોખમમાં મૂકીને સમગ્ર આપણા જે બધા ભારતીયો જે લોકડાઉનમાં હતા તેમાં આવશ્યક ચીજ વસ્તુની લોકો સપ્લાય કરતા હતા. એ લોકો એમ્બ્યુલન્સ થઈ ગયું, પછી બીજી અન્ય વસ્તુઓ થઈ ગઈ, એમનું યોગ્ય અવર જવર થતી કે નથી એ જોતા હતા, સઘન ચેકિંગ કરતા હતા, પેટ્રોલિંગ કરતા હતા. અને COVID-19 ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં એ ખાખીના યોદ્ધાઓ જે કહેવાય કે ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે હતા. મિત્રો, આપણા આ બધા જે ખાખીના યોદ્ધાઓ છે એ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે હતા. અને તમને બધાને ખબર છે કે ખાખી એવી વસ્તુ છે કે જે તમે પહેરો છો, ખાખી જ્યારે તમે પહેરો છો ત્યારે તમારામાં શૌર્ય, તમારામાં ખુમારી, તમારામાં હિંમત, તમારામાં તાકાત એ આપમેળે જ આવી જતી હોય છે. તમે અન્યાયને થતા જોઈ શકતા નથી. તમે એવું ઈચ્છો છો કે હું છેવાડાના માણસનું કલ્યાણ કરું. તમે એવું ઈચ્છો છો કે હું ગરીબથી માંડીને જે શોષિત છે, જે વંચિત છે, કે જે વલ્નરેબલ ગ્રુપ છે એમનું હું કલ્યાણ કરું. તમે એવું ઈચ્છો છો કે સરકાર અને લોકો વચ્ચે હું એક વાહકનું કાર્ય કરું. આપણું તમને ખબર હશે કે જે ગુજરાત પોલીસ એનો મોટો શું છે? શાંતિ, સેવા અને સુરક્ષા. આ ત્રણ વસ્તુ ગુજરાત પોલીસનો આપણો મોટો છે: શાંતિ, સેવા અને સુરક્ષા. તો શાંતિ જાળવવા માટે તમે ભવિષ્યમાં કોન્સ્ટેબલ બનો, પીએસઆઈ બનો કે આગળની કોઈ પણ પોલીસની પોસ્ટ તમે ધારણ કરો, એ માટે મિત્રો ગ્રીન લીવ્સની અમારી અધ્યાપકોની ટીમ અને અમારી અન્ય ટેકનિકલ ટીમ રાત દિવસ ખડે પગે હાજર છે. એટલે આ માટે
આ વસ્તુ તમને સમજાવું એની પહેલા હું તમને થોડું ફરીથી કોર્સ વિશે બેઝિક માહિતી આપવા માંગીશ કે ગ્રીન લીવ્સ એકેડમીમાં અમે લોકોએ કોર્સ લોન્ચ કર્યો છે જે એકદમ નજીવી કિંમતમાં 5,000 રૂપિયામાં કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. જો તમે સમગ્ર ગુજરાતમાં ખુદી વળશો, તમે ફરી વળશો તો 5,000 રૂપિયામાં આટલો નજીવી કિંમતે કોર્સ કોઈ બીજી એકેડમી આપતી નથી. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ મિનિમમ પૈસામાં પોતાનું ખાખીનું સ્વપ્ન સાકાર કરે, પોતાના પરિવારનું નામ રોશન કરે, માતા પિતાના સ્વપ્નને પરિપૂર્ણ કરે અને એક આર્થિક પરિસ્થિતિની સાથોસાથ સમાજમાં એક સારા વ્યક્તિ તરીકે રોલ મોડલ બને. એમને જોઈને કોઈ કહે કે ના ભાઈ, ગામડામાં જો તમારા ભાઈ કે તમારા બેન કે તમારા કોઈ પણ રિલેટિવ ખાખીમાં જોડાય છે, સારું કામ કરે છે સમાજમાં, તો કેટલાક વર્ષો પછી એમને જોઈને કહેવા જોઈએ કે આ મારા ભાઈ હતા, આ મારા બેન હતા, એમને જોઈને જ હું પોલીસમાં આવ્યો છું. એવો અમારો લક્ષ્ય છે. તો ગ્રીન લીવ્સ એકેડમી આના માટે એક કોર્સ લઈને આવી છે જેની કિંમત છે 5,000 રૂપિયા. આ 5,000 રૂપિયાના કોર્સ માટે પણ અમે એક અલગથી બીજું બહાર પાડ્યું છે કે જેમાં મિનિમમ 51 રૂપિયામાં જે અમે એક્ઝામ લઈશું ને જે લોકો એમાં ટોપ કરે છે એ ટોપના લોકોને 51 રૂપિયામાં જ આ કોર્સ મળશે. તો જરૂરથી તમે ફટાફટ રીતે આ માટે રજીસ્ટર કરી લેજો અને અહીંયા તમને ફિઝિકલ ટ્રેનિંગ અને ફિટનેસ એના માટે પણ તમને ઘણી બધી સલાહ, સૂચન, ડાયટ બધું આપવામાં આવશે. તમે ખાલી અમારા ગ્રીન લીવ્સ એકેડમીમાં જોડાઓ તો તમે એક પરિવાર છો એવી રીતે અમે તમારી જોડે વર્તન કરીશું. જ્યાં સુધી તમે તમારી સફળતાની જે રેખા છે એ પાર નથી કરતા ત્યાં સુધી ગ્રીન લીવ્સ તમારી જોડે ખડે પગે હાજર રહેશે. તો બસ હવે કોઈ રાહ જોશો નહીં, જલ્દી ઉતાવળ કરો. જાન્યુઆરીના એન્ડમાં જ શારીરિક કસોટી લેવાની છે. તો અત્યારથી તમે જો તૈયારી રાખશો તો જૂન જુલાઈની આજુબાજુ એની પરીક્ષાની ચર્ચા મંડાઈ રહી છે. તો જરૂરથી તમે ગ્રીન લીવ્સ એકેડમીમાં જોડાઓ. અમારો જે નંબર છે એ નંબર પર અમારી વેબસાઇટ પર આપ્યો છે, 79 થી ચાલુ થાય છે. એ નંબર પર તમે કોલ કરો, રજીસ્ટર કરો, અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાઓ, અમારે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને પછીથી જેવા તમે આ એકેડમીમાં જોડાઈ જાઓ છો તો દરેક લાઈવ લેક્ચરને તમે જુઓ છો, એમાંથી રિવિઝન કરો છો અને જે પણ ડાઉટ હોય તો એ તમે અમારી ગ્રીન લીવ્સ એકેડમીમાં તમે અમને ડાઉટ પૂછો છો. ઓકે મિત્રો, હવે હું તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે કેટલીક બેઝિક માહિતી આપીશ. તો પહેલા તો કોન્સ્ટેબલ, કે જેને લોકરક્ષક દળ, આ જે લોકરક્ષક ભરતી બોર્ડ એ એનું કરે છે અને એમાં જનરલી કેટલી કેટેગરી આવતી હોય છે? તો પહેલી કેટેગરી છે હથિયારધારી કોન્સ્ટેબલ, બીજી કેટેગરી છે બિન હથિયારધારી કોન્સ્ટેબલ, અને ત્રીજી કેટેગરી છે એસઆરપીએફ, કે જેને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. ઓકે, તો આજે 3 કેટેગરી છે. ગયા વર્ષમાં જ 2024માં લગભગ મિત્રો આજે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની વાળીને આશરે 12,000 જેટલી જગ્યા માટે ભરતી બહાર પડી હતી, જેનું કોન્સ્ટેબલમાં તાજેતરમાં રિઝલ્ટ આવ્યું છે. ત્યારે ગ્રીન લીવ્સ એકેડમીમાંથી બી ઘણા લોકો પાસ થયા છે કોન્સ્ટેબલ માટે. પરંતુ આ કોન્સ્ટેબલ માટે કેટલા લોકો એ કેટલા તબક્કામાં યોજાય છે, કેવી રીતે એની પરીક્ષા લેવાય છે, એની હું તમને માહિતી આપું. અને આ 3 તમને મેરિટના બેઝ પર મળે છે. હવે જનરલી આ 3માં શું છે કે મોટા ભાગે સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે ભાઈ આ બધામાં બિન હથિયારધારી કોન્સ્ટેબલ બહુ સારું, જે કેટલાક અંશે સાચું પડશે. બિન હથિયારી કોન્સ્ટેબલની પોતાની સીમાઓ છે, પોતાના ફાયદા છે. હથિયારધારી કોન્સ્ટેબલની પોતાની સીમા છે, પોતાના ફાયદા છે. અને એસઆરપીએફ, હવે જો એવું કહેવામાં આવે કે આ 3માં સેલેરી સૌથી વધારે કોની હોય છે, તો એસઆરપીએફ ની સેલેરી સૌથી વધારે હોય છે. જે સેલેરી ક્રાઇટેરિયા છે
તો સેલેરી ક્રાઇટેરિયામાં SRPF એની બંને હથિયારધારી અને બિન હથિયારધારી કોન્સ્ટેબલ કરતા સેલેરી વધારે હોય છે. ઓકે, તો તમે જો સેલેરી ક્રાઇટેરિયાથી જઈ રહ્યા હો તો SRPF એટલે શું? સ્ટેટ રિઝર્વ પોલીસ, કે જેને રિઝર્વમાં રાખવામાં આવે છે. અલગ અલગ જે ભરતી બોર્ડ હોય, અલગ અલગ જે બધા ગ્રાઉન્ડ હોય, એ SRP સાચવતી હોય છે. કે જ્યાં ડેલી બેઝ પર પરેડ કરવી, અન્ય પોલીસ કાર્યક્રમોનું આયોજન કરવું, અન્ય જે પોલીસ ટ્રેનિંગ કાર્યક્રમો રાખવા, એ બધું SRPF અંદર આવે છે. તો જો તમે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપો છો અને તમને એવું છે કે મને આ ફિલ્ડમાં જવું છે અને મને સારી એવી સેલેરી જોઈએ છે મિત્રો, તો તમે SRPF માટે પણ તમારું જે પ્રમાણે મેરિટ રેન્ક આવે છે, તો તમે SRPF માટે પણ અપ્લાય કરી શકો છો. એમાં કોઈ જ વાંધો નથી. પછી વાત આવે છે હથિયારી કોન્સ્ટેબલ અને બિન હથિયારી કોન્સ્ટેબલ. એ હું તમને સાહેબ ડિટેલમાં સમજાવવા માંગીશ. એક છે હથિયારી કોન્સ્ટેબલ અને એક છે બિન હથિયારી કોન્સ્ટેબલ. બરાબર, પહેલું હથિયારી કોન્સ્ટેબલ. તો હથિયારી કોન્સ્ટેબલમાં શું છે કે તમને હથિયાર આપવામાં આવે છે. આ વાત સાચી. તો હથિયાર તો તમને આમાં પણ આપવામાં આવે છે, એવું નથી. હથિયારની ટ્રેનિંગ તો આમાં પણ હોય છે. ઓકે, હથિયારી કોન્સ્ટેબલમાં મોટા ભાગે આની પોસ્ટિંગ, હથિયારી કોન્સ્ટેબલની પોસ્ટિંગ મોટા ભાગે કઈ બાજુ થતી હોય છે? તો ધ્યાન રાખજો, હથિયારી કોન્સ્ટેબલની પોસ્ટિંગ મોટા ભાગે સુરક્ષા અથવા તો જે કોઈ પણ એમિનેન્ટ વ્યક્તિ હોય કે જે જજ થઈ ગયા, કોઈ પોલિટિશિયન થઈ ગયા વગેરેના બંદોબસ્તમાં અથવા તો પછી હેડક્વાર્ટરમાં. આટલી જગ્યાએ આ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટિંગ થતી હોય છે મિત્રો. તમે જો હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં જોડાઓ છો તો કોઈ જજ થઈ ગયા, જે હાઈકોર્ટના જજ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે, અને એમને કેટલીક સુરક્ષા આપવામાં આવે છે, તો એમની જોડે જે કોન્સ્ટેબલ હાજર હોય છે એ હથિયારધારી કોન્સ્ટેબલ હાજર હોય છે. એમાં બિન હથિયારી કોન્સ્ટેબલ કે SRPF ની કોઈ પણ ભૂમિકા આવતી નથી. એ સિવાય કોઈ, મેં જજને તમને ઉદાહરણ આપ્યું, કોઈ MP છે એમના ઉદાહરણ થઈ ગયું, હેડક્વાર્ટરમાં જરૂર પડે છે હથિયારધારી કોન્સ્ટેબલનું, એનું ઉદાહરણ થઈ ગયું. તો જનરલી જો તમને સુરક્ષામાં જવું હોય, તમને એવું હોય કે ના મને એક જગ્યાએ બેસવું છે, કોઈની સુરક્ષામાં મને કોઈ જ વાંધો નથી, મને એવી હરતી ફરતી નોકરી, તડકામાં ઉભું રહે. આમ તો પોલીસમાં તમે આવો છો ત્યારે તાપ, ટાઢ, વરસાદ, હિમ ગમે તે પડી રહ્યું હોય, તમને કશું જોવાનું નથી. પરંતુ જો કન્વિનિયન્ટ જોવામાં આવે, પોતાની પર્સનલ પ્રેફરન્સ જોવામાં આવે, મેરિટ જોવામાં આવે, તો એ વખતે તમે એવું વિચારી શકો છો કે ભાઈ મને વધારે પડતું જો બિન હથિયારીમાં ના જવું હોય, કોઈ જગ્યાએ ડ્યુટી ના કરવી હોય, ઓન ડ્યુટી થઈ ગઈ, પછી રોડ ઉપર ઉભા રહેવું થઈ ગયું, ટ્રાફિકમાં થઈ ગયું, અથવા તો કોઈ એવી રીતે કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ તો પરેડ થઈ ગઈ, એ બધી વસ્તુ ના કરવી હોય તો તમે બિન હથિયારી કોન્સ્ટેબલમાં જઈ શકો છો. બરાબર. એના સિવાય બિન હથિયારી કોન્સ્ટેબલ છે, મોટા ભાગે આ લોકોની ફર્સ્ટ ચોઇસ હોતી હોય છે. બીજું, આનું મેરિટ પણ હાઈ જતું હોય છે. કમ્પેરેટિવલી જો સરખામણી કરવામાં આવે તો બિન હથિયારી કોન્સ્ટેબલનું મેરિટ એ હાઈ જતું હોય છે. કેમ? કારણ કે સૌથી વધારે લોટ એમાં જ જાય છે. બરાબર. જેટલી પણ જગ્યા હોય છે, જો 10,000 જગ્યા બહાર પડે તો 3 થી 4,000 બિન હથિયારી હોય છે, 3 થી 4,000 હથિયારધારી હોય છે, અને બીજી 1-2 હજાર જેવી SRPF હોય છે. ઓકે, આટલું જોવા મળે છે મિત્રો. આ મેં તમને કોન્સ્ટેબલ અંદરની બેઝિક માહિતી આપી કે કઈ રીતે. અને હથિયારધારીમાં તો તમને ખબર જ છે કે તમે રોડ ઉપર જે ટ્રાફિકનું સંચાલન કરે છે એની જોડે ટ્રાફિક કોન્સ્ટેબલમાં આવે છે. એ વસ્તુ પાછી આખી અલગ છે. પરંતુ એના સિવાય તમે આખા ફોર્સમાં તમે જઈ શકો છો. પછી પેટ્રોલિંગ આવે છે તમને, જે 112 જનરક્ષક આવે છે, બરાબર, અભયમ આવે છે. આ બધી જગ્યાએ
તેમાં તમે જે પીસીઆર આવે છે અથવા તો પોલીસની જે ગાડી જેને કહેવામાં આવે છે, પોલીસ પેટ્રોલિંગ વાન એ કહેવામાં આવે છે, એમાં તમે હોવ છો. તો આ હથિયારધારીમાં થોડી તમારા હાથમાં સત્તા હોય છે. એવું નથી કહેતા કે કેટલાક કોન્સ્ટેબલ જે થોડી ઘણી પોતાની જે પદની ગરિમા જાળવતા નથી અને દાદાગીરી કરતા જોવા મળે છે, બધા હથિયારધારીમાં આવતા હોય છે કે જેમને પબ્લિક જોડે ડીલ કરવાનું આવે છે. જેમાં હથિયારધારી કોન્સ્ટેબલમાં જો તમે પોલીસ સ્ટેશનમાં હોવ, તમે પીઆઈ ના અંડર હેઠળ હોવ તો તમે રાઇટર તરીકેની તમારી ભૂમિકા આવી શકે છે. રાઇટર તરીકેની ભૂમિકા ના આવે તો તમને ત્યાં ઇન્વેસ્ટિગેશનમાં પણ તમને રાખી શકે છે, તમને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મૂકી શકે છે, તમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં મૂકી શકે છે, તમને સાયબર સેલમાં મૂકી શકે છે. એટલે અંદર તો બહુ જ બધા એવા વિભાગો છે મિત્રો કે જેમાં તમારી નિમણૂક થઈ શકે છે. આપણે આટલું બેઝિક માહિતી મેળવી લીધી. મેં તમને સેલેરી પણ કીધી કે સેલેરી એસઆરપીએફ ની સેલેરી વધારે હોય છે અને હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ કરતા. અને જનરલી આ બધાની સેલેરી તમે આમ સમજો તો 34,000 જેટલી હોતી હોય છે. અરાઉન્ડ હું કહું છું, મને એક્ઝેક્ટ ખબર નથી. આ એપ્રોક્સ છે, જે ઉપરનો આંકડો 1-2 હજાર નીચે થઈ શકે છે. આટલી સેલેરી તમારી રહેતી હોય છે. અને અત્યારે ગુજરાતમાં ફિક્સ પે ચાલે છે, તો 5 વર્ષ સુધી ખાસ ધ્યાન રાખજો. 5 વર્ષ સુધી ફિક્સ પે ના ધોરણે તમને નોકરી કરવી પડશે. 5 વર્ષ સુધી ફિક્સ પે ના ધોરણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં. ઓકે, આ બંનેમાં 5 વર્ષ સુધી ફિક્સ પે ના ધોરણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં તમને નોકરી કરવી પડે છે. હવે વાત કરીએ છીએ આપણે પીએસઆઈ, બરાબર? જે લોકો ઘણા બધા આના માટે તલપાપડ થઈ રહેતા હોય છે, એની આપણે વાત કરીએ મિત્રો. પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ, કે જેમાં તમારા ખભામાં કેટલા સ્ટાર હોય છે? 2 સ્ટાર. એવું કહેવાય છે ને કે ભાઈ 2 સ્ટારની નોકરી કરવી તો 2 સ્ટારની નોકરી કરવી. એવું કઈ જરૂર નથી મિત્રો. હા, નો ડાઉટ આર્થિક માપદંડની બાબતમાં, પછી થોડું સમાજમાં સન્માન ને મોભાની બાબતમાં કોન્સ્ટેબલ ને પીએસઆઈ નું થોડું લેવલ અલગ છે, પરંતુ કામ તો તમને અલ્ટિમેટલી લોકોના કલ્યાણનું જ કરવાનું છે. કોન્સ્ટેબલને પણ એટલા જ લોકોના સંપર્કમાં આવવાનું હોય છે જેટલું પીએસઆઈ ને સંપર્કમાં આવવાનું હોય છે. તો બંને જોબ એવું કોઈ નથી કે કોઈ જોબ નાની છે, કોઈ જોબ મોટી છે. એક એવું માનસિક અને સાયકોલોજીકલ વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેટલી તમારી હાયરાકી એટલી તમારી જોબ ઊંચી. પણ આ તો કેવી હાયરાકી રિસ્પેક્ટની વસ્તુ છે કે ભાઈ તમે ઊંચી પોસ્ટ પર છો તો તમને તમારી મોભા અને માન એના મર્યાદાના કારણે તમને માન મળે છે. આનો મતલબ એવો નથી કે તમે ઊંચા જતા રહ્યા, તમે નીચા જતા રહ્યા. જે ગ્રાઉન્ડ લેવલ ઇન્વેસ્ટિગેશન આવે, જે ઘણા બધા કેસો કે જે એકદમ જમીન સાથે જોડાયેલા હોય છે, મેં તમને કીધું ગ્રાઉન્ડ લેવલ ઇન્વેસ્ટિગેશન, એમાં ઘણી બધી વાર કોન્સ્ટેબલ સારું કાર્ય કરે છે. ઓકે મિત્રો, એટલે આટલું તમને ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે ભાઈ પોલીસ, તો પોલીસમાં કેટલી આ વખતે લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 858 પીએસઆઈ ની ભરતી બહાર પડી છે. હવે આ 858 ની ભરતીમાં ટોટલ 3 વસ્તુ છે, 1, 2 અને 3. આમાં બી એવું જ છે. પહેલા તો બિન હથિયારી પીએસઆઈ, પછી હથિયારી પીએસઆઈ, અને પછી જેલ સિપાઈ. આમ તો લખ્યું છે સિપોઈ, પણ આપણે અહીંયા કન્વીનિયન્ટ માટે સિપાઈ લખીએ. ઓકે, આ 3 ની ભરતી બહાર પડી છે. આમાં ટોટલ જગ્યા છે 858 મિત્રો. જેવું મેં તમને કોન્સ્ટેબલમાં સમજાવ્યું કે હથિયારધારી કોન્સ્ટેબલનું કાર્ય શું છે, બિન હથિયારધારી કોન્સ્ટેબલનું કાર્ય શું છે, સેમ એ રીતે હથિયારધારી પીએસઆઈ અને બિન હથિયારી પીએસઆઈ અને જેલ સિપાઈ. જેલ સિપાઈમાં તમને જેલમાં મૂકવામાં આવે છે, બરાબર? જેલના જે શિસ્ત રિલેટેડ કાર્ય થઈ ગયું, જેલમાં જે ધરપકડ બાદનું જે અન્ય પેપર વર્ક થતું હોય છે, કેવી રીતે કેદીઓ સાથે વ્યવહાર થતો હોય છે, કઈ રીતે એનું મેનેજમેન્ટ થતું હોય છે, બધું જેલ સિપાઈમાં આવે છે. બાકી જે હથિયારી અને બિન હથિયારી પીએસઆઈ નું તમને પાછું હું ભેદ સમજાવું છું. હા, એની પહેલા જે મુખ્ય વાત કરી લઈએ, જે ક્રીમની વાત છે કે પગાર. આનો પગાર કેટલો હોય છે? તો આનો પગાર 49,900 ગ્રેડ પે હોય છે, બરાબર? આનો પગાર હોય છે, જે પણ કેટલા વર્ષ માટે?
5 વર્ષ માટે ફિક્સ. ઓકે, આનો પગાર 49,900 ગ્રેડ પે 5 યર માટે ફિક્સ હોય છે. હવે આપણે કહેતા હતા કે ભાઈ પહેલા બિન હથિયારી પીએસઆઈ અને પછી હથિયારી પીએસઆઈ. આ બી સેમ અંદર ડિફરન્સ છે. બિન હથિયારી પીએસઆઈ ને શું, એમનું પોલીસ સ્ટેશન. આમ તો અત્યારે કેવું છે, પહેલા એવું હતું જે પીઆઈ નું જલ્દી બહુ પીઆઈ ની ભરતીઓ બહાર નથી પડતી. હવે તમે સમજો, છેલ્લે 2019માં પીઆઈ ની ભરતી બહાર પડી હતી. પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર, કે જે 3 સ્ટાર અહીંયા હોય છે, બરાબર. આ જે પીએસઆઈ ની વાત કરવામાં આવી છે, એને પ્રમોટેડ કરીને હમણાં જ લગભગ 6 થી 7 મહિના પહેલા, માફ કરશો મિત્રો, 6 થી 7 મહિના પહેલા લગભગ 800 થી 900 પીએસઆઈ ને પીઆઈ માં પ્રમોટ કરવામાં આવે છે. તો આ પીઆઈ ને પોતાનું પોલીસ સ્ટેશન આપવામાં આવે છે, એટલે એને કહેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર. ઓકે, એટલે એવું કહેવામાં આવે છે. તો પીઆઈ પહેલા એવું હતું કે જો તમે નાના જિલ્લામાં, નાના તાલુકામાં હોવ તો એમાં તમને બિન હથિયારી પીએસઆઈ ને પોતાનું પોલીસ સ્ટેશન આપવામાં આવતું હતું. પરંતુ અત્યારે ઘણા બધા પીએસઆઈ ને પીઆઈ નું પ્રમોશન આવી ગયું છે. તો એના કારણે પીએસઆઈ ને શું છે, એ પીઆઈ ની સેકન્ડ હેડ તરીકે કામ કરે છે. જ્યારે પીઆઈ હાજર હોતા નથી ત્યારે પીએસઆઈ એમના બધા કાર્યો સંભાળે છે. પીએસઆઈ તેમની ફરજોનું પાલન કરે છે, પરંતુ સેકન્ડ હેડ પીઆઈ તરીકે, સેકન્ડ હેડ પીએસઆઈ તરીકે. તો શું છે કે આ જે બિન હથિયારી પીએસઆઈ છે, એને પોતાનું પોલીસ સ્ટેશન કાઇન્ડ ઓફ કહી શકાય કે આપવામાં આવે છે. બરાબર, જરા વિચારો મિત્રો કે તમને પોતાનું પોલીસ સ્ટેશન છે. જે લાલાનું ઘરમાં કોઈ સાંભળતું નતું, એનું પોતાનું પોલીસ સ્ટેશન એકથી, જો નાનું એવું જિલ્લો હોય તો 4 થી 5 તાલુકા પોતે સંભાળે છે. જરા વિચારો, 4 થી 5 તાલુકામાં વ્યવસ્થા જાળવવાનું, કાયદો જાળવવાનું, શાંતિ જાળવવાનું, સલામતી જાળવવાનું, સેવા આપવાનું કામ તમે કરશો. નાગરિકો જોડે વ્યવહાર તમે કરશો. નાગરિકોને કઈ હાલાકી પડી રહી છે એ તમે જોશો. એ માટે તમારા મગજમાં કોઈ પૂર્વગ્રહ હોવો જોઈએ. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, જન્મસ્થાન, લિંગ, કોઈ પણ બાબતમાં તમારો પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં. પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ કે પછી ડીએસપી થઈ ગયા કે પછી ડીજી થઈ ગયા, બરાબર, એ બધા માટે એક જ એવું હોવું જોઈએ કે ભાઈ કાયદો સર્વોપરી છે. જે મેં તમને આગળ આપણે બંધારણ, હું પોતે બંધારણ ભણાવું છું મિત્રો, મને ખબર છે કે સૌથી ઉપર તો બંધારણ જ છે. બંધારણને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. જરા વિચારો મિત્રો કે કોઈ એક એવો પીએસઆઈ આવી ગયો કે જેને મહિલા પ્રત્યે અણગમો છે, મહિલાઓ પ્રત્યે એના મગજમાં ઊંધું ભર્યું છે કે મહિલાઓ તો પર્ટિક્યુલર આવી જ હોય, મહિલાઓ તો આવા સેક્શનથી આવે, મહિલાઓ તો તમને હેરાન કરે, આવું બધું હોય. તો જ્યારે કોઈ પણ પીડિત અથવા તો શોષિત મહિલા એના પોલીસ સ્ટેશનમાં આવે છે, તો શું તમને લાગે છે કે મહિલાને યોગ્ય ન્યાય આપી શકશે? સારો સેવક એવું કહેવાય છે, જો હું તમને કહું કે સારા સેવકની લાક્ષણિકતા આગળ આપણે એવું કહેવાય છે કે ભાઈ સારો સેવક કોને કહેવાય, કે જે પોતે શું પોતાના પૂર્વાગ્રહની કાઇન્ડ ઓફ માન્યતા કહેવાય છે, અને પોતાના નિર્ણયો આ બધાને ત્યજીને તટસ્થ રહીને કાર્ય કરે. મિત્રો, તટસ્થ રહીને કાર્ય કરવું જોઈએ. હી ઓર શી શુડ બી ન્યુટ્રલ. જે વસ્તુ મેં તમને પુરુષમાં કીધી એ જ વસ્તુ મહિલામાં લાગુ પડે છે. કે કાલ ઉઠીને કોઈ મહિલા પીએસઆઈ બની જાય છે તો તમે જરા વિચારજો કે એ મહિલા પીએસઆઈ ને પુરુષો પ્રત્યે ઘૃણા છે, એ પુરુષ વિરોધી માનસિકતા ધરાવે છે. તો શું એ પુરુષ પ્રત્યે કોઈ ન્યાય કરી શકશે? એવો કોઈ ફેક દહેજનો કિસ્સો અથવા તો ગેરરીતિનો કિસ્સો અથવા તો પુરુષની જે ખોટી રીતે છેડતીમાં એની સંડોવણી થઈ છે એવો કોઈ કિસ્સા આવે છે, એવો કોઈ કેસ આવે છે, તો એ તો પોતાના પૂર્વગ્રહને લીધે જે પણ જે મહિલા પીએસઆઈ છે એ શું કરશે? જે પુરુષને તરત જ ધરપકડમાં હિરાસતમાં લઈ લેશે. પરંતુ જો એ ન્યુટ્રલ હશે, એ તટસ્થ હશે, એ પૂર્વાગ્રહથી મુક્ત હશે, એ પોતાની ધારણાઓ એવી રીતે નહીં બાંધતું હોય અને એ લોજિકલ રીતે વિચારશે, તો એ ઇન્વેસ્ટિગેશન પર વધારે જોર દેશે, એ એફઆઈઆર નોંધશે, એની તપાસ યોગ્ય કરશે, સાક્ષીઓની ઉલટફેર કરશે અને પછી નિર્ણય લેશે મિત્રો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ હતો
કે આપણે એક સારા અધિકારી બનવાનું છે, એક સારા સમાજનું નિર્માણ કરવાનું છે કે જેથી આપણે ભારત દેશને વિકસિત બનાવી શકીએ મિત્રો. આપણું મગજમાં આ દેશ સળંગ જ રહેવો જોઈએ. તમે કોઈ પણ નોકરી લઈ લો છો, સમાજમાં તમારી વાહવાહી થશે, તમને 2-5 લોકો બોલાવશે, એ વસ્તુ આખી અલગ છે. પરંતુ એ વસ્તુ તમને ખાલી 9 દિવસ જેવું તમને સારું લાગી શકે છે, પરંતુ 9 દિવસ પછી તો તમને ગ્રાઉન્ડમાં કામ કરવું પડે છે. છેલ્લે તમારું કામ જ બોલે છે કે તમે કેટલા કેસ સોલ્વ કર્યા, અને કેટલા કેસ સોલ્વ કર્યા એ પણ મહત્વનું નથી, કઈ રીતે સોલ્વ કર્યા તમે એ ધ્યાન રાખજો કે કઈ રીતે તમે કેસને સોલ્વ કરો છો. શું એમાં ભ્રષ્ટાચાર કરો છો? શું એમાં કોઈની સંડોવણી લો છો તમે? એટલે આ બધી વસ્તુ તો બહુ ધ્યાન રાખવાની છે. આપણે પછી પાટા પરથી ગાડી ઉતરી જશે, આપણે આગળ જઈએ. એટલે મેં તમને કીધું કે ભાઈ હથિયારી બિન હથિયારી પીએસઆઈ નું મેં તમને ઉદાહરણ દઈ દીધું, બરાબર. તો આ વખતે 12 થી 13,000 જેવી તમે સમજો કે ભરતી આવી છે. કોર્ટમાં સરકારે સોગંદનામું કર્યું છે કે આટલા વર્ષમાં અમે ભરતી પૂરી પાડીશું. જેનું લેટેસ્ટમાં તો હમણાં કોન્સ્ટેબલનું તો બધું રિઝલ્ટ આવી જ ગયું છે, પરંતુ પીએસઆઈ નું પણ રિઝલ્ટ પેન્ડિંગ છે. તો જે જૂના પીએસઆઈ જે 438 જેટલું પીએસઆઈ હતું એનું પણ રિઝલ્ટ આવશે મિત્રો. આપણે મગજમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે એક જ ગોલ પકડીને ચાલવાનું છે કે મને 2026 ના અંત સુધીમાં એક ખાખી મારે સીવડાવવાની છે. 2026 ના અંત સુધીમાં મારે ખાખી સીવડાવવાની છે. હવે મિત્રો એ તો તમારા પર આધાર રાખે છે કે તમને ખાખી જોઈએ છે કે નહીં. ખાલી ખાખીના સપના જોવાથી, ખાખી માટે પોતાનું બોડી બનાવી દેવાથી, જીમમાં જવાથી, દોડવાથી, મોટી મોટી વાતો કરવાથી ખાખી મળતી નથી કે હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ ને. સ્ટાર્ટિંગમાં તો લોકો ક્રાંતિ લેવાની વાત કરે છે, પછી પોતે સંક્રાંતિમાં આવી જાય છે. આપણે એવું કરવાનું નથી. આપણા હાથમાં જેટલું હોય આપણે એટલું જ કરવાનું છે. પેલું કહેવાય ને કે જે કંટ્રોલેબલ પણ આપણે ધ્યાન આપવાનું છે, અનકંટ્રોલેબલ પણ આપણે ધ્યાન આપવાનું નથી. આપણે પ્રોસેસને ફોલો કરવાની છે, રિઝલ્ટ એની જાતે મળશે. વહેલું મળશે, મોડું મળશે, એ આપણા હાથમાં નથી. આપણે શું કરવાનું છે? આપણે માત્ર ને માત્ર મહેનત કરવાની છે. તો આ મહેનત માટે જ ગ્રીન લીવ્સ એકેડમી તમારી સાથે આવી છે. અને આખું અમે તમને પૂરેપૂરું બધું જ અમે તમે કરાવવાના છીએ. તમને અમે એમસીક્યુ સોલ્વ કરાવીશું. અમે તમને કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ અમે તમને આપી રહીશું. મેથ્સ રીઝનિંગ માટે તમારા અલાયદા લેક્ચર થશે, તમારા ડાઉટ સોલ્વિંગ સેશન થશે, 1-to-1 મેન્ટરશિપ સેશન થશે. આનાથી વિશે શું જોઈએ બધું જ તમને ગ્રીન લીવ્સ એકેડમીમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો તરત ને તરત તમે ગ્રીન લીવ્સ એકેડમીમાં જોડાઓ. હવે વાત આવી જાય છે કે શું કરવું, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે શું કરવું. તો હું તમને કેટલીક એક્ઝામ પેટર્ન સમજાવી દઉં છું કે ભાઈ આ લોકોની એક્ઝામ પેટર્ન શું છે, બરાબર. પહેલું આપણે પહેલી જ વાત કરીએ કોન્સ્ટેબલની. હા, અને પીએસઆઈ ની. તો પહેલા તો શારીરિક દોડ આવશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. પહેલા શારીરિક દોડ આવશે અને આ શારીરિક દોડમાં ધ્યાન રાખવાનું છે કે પહેલા શું આવે છે? શારીરિક દોડ આવે છે. અને આ શારીરિક દોડમાં 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. કેટલી મિનિટમાં? 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે મિત્રો. આ બંને માટે સેમ છે. તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય, 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું છે. એટલે 1 કિલોમીટર 5 મિનિટમાં. 5 કિલોમીટર કેટલી મિનિટમાં? 25 મિનિટમાં. આ માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ધ્યાન રાખજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લગભગ મને યાદ છે ત્યાં સુધી 23 ડિસેમ્બર છે. આજે 20 ડિસેમ્બર તો થઈ છે, 3 દિવસ બાકી છે. 23 ડિસેમ્બરના રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો, બરાબર. હવે વાત આવી છે શારીરિક દોડની. તો શારીરિક દોડ માટે તમને નહીં ખબર હોય, શારીરિક દોડનો જે સક્સેસ રેશિયો માત્ર ને માત્ર 50% છે. બહુ વધારે એનો સક્સેસ રેશિયો છે નહીં. શારીરિક દોડમાં શું આવે છે? મેં તમને કીધું એ પ્રમાણે 5 કિલોમીટર એ જ લખ્યું છે ને, મેં 25 કિલોમીટર નથી લખ્યું. હા,
5 કિલોમીટર 25 મિનિટમાં, એટલે 5000 મીટર લખેલું હોય છે. તો તમે જરા લોજિક વિચારો કે તમને આ જો 5 કિલોમીટર 25 મિનિટમાં હોય તો 1 કિલોમીટર કેટલામાં થયું? 5 મિનિટમાં થયું. હવે જેને એવું લાગતું હોય ને કે શારીરિક દોડ બહુ જ સહેલી છે તો જરા ટ્રાય કરજો ને મિત્રો. આજે એમને તમે જુઓ, આજે વિડીયો લોકો જોઈ રહ્યા છે ને, આજે તમે એમને ટ્રાય કરજો કે કઈ રીતે હું આજે 1 કિલોમીટર 5 મિનિટમાં પૂરું કરું, 1000 મીટર. તમે દોડજો ખાલી 5 મિનિટ માટે. 2 મિનિટ ની દોડી શકો છો, કદી પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો. હાફ ચડવા માંડશે, આમ હાફ ચડવા માંડશે, પેટ ઉપરથી આમ જાણે કે લબાકા વાગતા હોય ને, આમ ઝમ 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 એ થશે. આમ એવું લાગશે કે હાર્ટ મારું વધી રહ્યું છે. હું ડરાવતો નથી, પરંતુ પ્રેક્ટિસ કર્યા વગર જો એમને દોડવા જશો મિત્રો તો તમને ના ખબર હોય તો કહી દઉં કે ઘણા બધા કિસ્સાઓમાં લોકોને હાર્ટ એટેક પણ આવતા હોય છે. તો તમને જો પોલીસની તૈયારી કરવી હોય, પોલીસમાં ખાખી મેળવવી હોય, ખાખીને પાકી કરવી હોય તો શારીરિક દોડની પ્રેક્ટિસ તો તમને કરવી જ પડશે. એ બી ડેઈલી બેઝ પર પ્રેક્ટિસ કરવાની છે, સાયન્ટિફિક વેમાં પ્રેક્ટિસ કરવાની છે, આડેધડ પ્રેક્ટિસ કરવાની નથી. આના કોઈ પણ માર્ક્સ મળતા નથી, ખાસ સમજજો. પહેલાની એક્ઝામમાં એવું હતું કે 20 મિનિટમાં તમે પૂરું કરો તો માર્ક્સ મળતા હતા. શું હતું? 20 મિનિટમાં પૂરું કરો તો માર્ક્સ મળતા હતા. અત્યારે એવું નથી મિત્રો. અત્યારે માત્ર તમને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. બરાબર? આ તમે પૂરું કરો છો એટલે તમે બીજા તબક્કામાં જાઓ છો. ઓકે, આનું હું તમને બધું ખાલી અત્યારે બેઝિક ડિટેલ આપું તો તમને સમજાવી દઉં છું કે આ કઈ રીતે પૂરું કરવાનું છે. તમે આજે પ્રયત્ન કરો છો તો આજે તમને ખાલી માત્ર 500 મીટર દોડવાનું છે. ધીરે 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 500 મીટરનું 1000 મીટર કરવાનું છે, 1000 નું 1500. એ રાઉન્ડ ઉપર આધાર રાખે છે મિત્રો. કેટલાક ગ્રાઉન્ડ 500 મીટર ના હોય, કેટલાક ગ્રાઉન્ડ 300 મીટર ના હોય. 300 મીટર ના હોય તો 2 રાઉન્ડ મારવાના છે, 500 મીટર નું હોય તો 1 રાઉન્ડ મારવાનો છે. મોટા ભાગે જ્યારે મુખ્ય પરીક્ષા હોય છે કે જ્યારે દોડની ઓરિજિનલ પરીક્ષા હોય છે એમાં મોટા ભાગે 13 રાઉન્ડ કે 12 રાઉન્ડ મારવાના આવે છે. ધ્યાન રાખજો, 13 રાઉન્ડ કે કેટલા 12 રાઉન્ડ મારવામાં આવે છે. એટલે આપણે આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. જો તમે 1 રાઉન્ડ 500 મીટર નું હોય તો 10 રાઉન્ડ 5000 મીટર થઈ ગયા તો તમે 10 રાઉન્ડ મારી શકો છો. હવે વાત એવી આવી જાય છે કે કેવી રીતે દોડવાનું છે. તો બધા દિવસે 5 કિલોમીટર દોડવાનું નથી. વીકમાં માત્ર 1 કાં તો 2 દિવસ જ 5 કિલોમીટર દોડવાનું છે. બાકી કેટલાક દિવસોમાં તમને 1500 મીટર દોડવાનું, કેટલાક દિવસોમાં 2 કિલોમીટર દોડવાનું. પછી 1 દિવસ તમે લોંગ રનિંગ કરો છો. અને જે દિવસે તમે લોંગ રનિંગ કરો છો તો લોંગ રનિંગ નો મતલબ એવો નથી કે ફાસ્ટ દોડવાનું છે. લોંગ રનિંગ નો મતલબ સ્લો દોડવાનું છે, સ્ટેમિના બિલ્ડઅપ કરવાનો છે. જે હાર્ટ રેટમાં એક રેસ્ટિંગ હાર્ટ રેટ આવે અને એક હાર્ટ રેટ એટ ધ હાઈએસ્ટ પેસ આવે. તો એ હાઈએસ્ટ પેસ તમારો, ધ્યાન રાખજો મિત્રો, હું મેડિકલ પ્રોફેશનલ છું એટલે તમને કહું છું કે હાર્ટ રેટમાં કેવી વસ્તુ આવે. હાર્ટ રેટમાં એક રેસ્ટિંગ હાર્ટ રેટ આવે અને એક બીજો હાર્ટ રેટ એટ હાઈએસ્ટ પેસ આવે. આ બંનેનું તમને બેલેન્સ જાળવવાનું છે. જ્યારે સૂઈ જાઓ છો તમે, ગાઢ નિંદ્રામાં હોય છો તો આ રેસ્ટિંગ હાર્ટ મોટા ભાગે 45 થી 55 જેવો હોય છે. એથ્લીટ હો એમાં ઘણો ઓછો હોય તમારો. જેટલો આનથી ઓછો હોય, બરાબર, એટલું તમારું કન્ડિશન સારી 40 આજુબાજુ. અને આ જનરલી 160 થી 170 બીપીએમ, બીટ પર મિનિટ હોવો જોઈએ. 160 થી 170 બીટ પર મિનિટ તમે જાળવી રાખો છો જ્યારે લોંગ રનિંગ કરો છો, જ્યારે તમે આ હાર્ટ રેટ જાળવી રાખો છો તો તમે સમજો કે તમે એક આઇડલ સ્ટેજમાં છો. કે હાર્ટને તમે બહુ વધારે લોડ પણ નહીં આપી રહ્યા, કે જે ટ્રેકીકાર્ડિયા કહેવાય છે કે બ્રેડિકાર્ડિયા કહેવાય છે, એ બંને તમે નથી આપતા. એટલે હું તમને સમજાવતો હતો કે જો 7 દિવસ હોય, આ તમને 7 દિવસ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, બરાબર, આ 7 દિવસ મેં તમને પાડી દીધા છે. જરા સમજો. એક બોર્ડ કામ કરતું નથી, આપણે જોઈએ છે. મંડે તમે દોડો છો, મંડે તમે એવું સમજો કે 1500 મીટર દોડ્યા, બરાબર, 1.5 કિલોમીટર. બીજા દિવસે તમે 2 કિલોમીટર દોડો છો. ત્રીજા દિવસે તમે માત્ર સ્ટ્રેચિંગ કરો છો, બીજું કશું કરતા નથી. હા, ખાસ વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો
કે દોડતા પહેલા તમને સ્ટ્રેચિંગ કરવાનું છે મિત્રો. ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે. શોલ્ડરનું સ્ટ્રેચિંગ, આર્મ્સનું સ્ટ્રેચિંગ, ફોરઆર્મનું સ્ટ્રેચિંગ, હિપનું સ્ટ્રેચિંગ, બેકનું સ્ટ્રેચિંગ, થાઈનું સ્ટ્રેચિંગ અને લેગનું સ્ટ્રેચિંગ. આટલા સ્ટ્રેચિંગ તમને ખાસ ખાસ કરવાના છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, એટલે આ જોઈને આ પકડીને તમને ચાલવાનું છે કે કઈ રીતે તમને દોડવાનું છે, કઈ રીતે શું કરવાનું છે. હવે તમને મેં કીધું કે આ ફોર એક્ઝામ્પલ આ મંડે છે, આ ટ્યુઝડે છે, આ વેનસડે છે, આ થર્સડે છે, આ ફ્રાઈડે છે, આ સેટરડે છે અને આ સન્ડે છે. બરાબર, હાલ પૂરતું આ રાખો. હવે અહીંયા મેં તમને કીધું 1.5 કિલોમીટર તમે દોડો છો. આ એક લેવલ પછી 2 કિલોમીટર દોડો છો. અહીંયા ખાલી માત્ર સ્ટ્રેચિંગ કરો છો. અહીંયા 5 કિલોમીટરનો તમે ટાઈમિંગ લો છો. પછી પાછું માત્ર 1 કિલોમીટર દોડો છો. પછી અહીંયા લોંગ રનિંગ કરો છો તમે. લોંગ રનિંગ એટલે જનરલી કેટલું હોય છે? 7 કિલોમીટર, વધારે નહીં, 7 થી 8 કિલોમીટર. અને સન્ડે તમને લેવાનો છે રેસ્ટ. આ પકડીને ચાલવાનું છે મિત્રો. આ મેં તમને બેઝિક શેડ્યુલ કીધું. વ્યક્તિ પ્રમાણે શેડ્યુલ અલગ અલગ હોઈ શકે છે. ઘણા 2 વાર 5 કિલોમીટર દોડતા હોય છે અઠવાડિયામાં, ઘણા એક જ વાર 5 કિલોમીટર દોડે છે, એક દિવસ લોંગ કરે છે. તો જે દિવસે તમે લોંગ રનિંગ કરો છો, 7 થી 8 કિલોમીટર રનિંગ કરો છો, એને હાઈ ઇન્ટેન્સિટી બોડી વર્કઆઉટ કહેવામાં આવે છે, કે જેમાં તમારી મસલની જે કેપેસિટી છે, જે કોલેજન ફાઈબર છે, એ વધારે પડતા એક્સપાન્ડ થાય છે. બરાબર, તમારી બોન ડેન્સિટી એ છે એ થોડી જોખમાય છે. તો એના બીજા દિવસે રેસ્ટ લેવો એ અનિવાર્ય છે મિત્રો. તો ખાસ મગજમાં ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે લોંગ રનિંગ કરો છો, એના બીજા દિવસે તમને રેસ્ટ તો લેવાનો જ છે. અને બધા દિવસે એના 5 કિલોમીટર દોડવાનું છે, એના બધા દિવસે માત્ર 500 મીટર દોડવાનું છે. સાયન્ટિફિક વેમાં દોડવાનું છે. પહેલા સ્ટ્રેચિંગ કરવાનું છે અને પછી કૂલ ડાઉન પણ કરવાનું છે. આ ખાસ સમજો મિત્રો. દોડતા પહેલા પણ સ્ટ્રેચિંગ કરવાનું છે, અને દોડ્યા પછી કૂલ ડાઉન પણ કરવાનું છે. ઓકે, દોડતા પહેલા સ્ટ્રેચિંગ કરવાનું છે, દોડ્યા પછી કૂલ ડાઉન કરવાનું છે. ધ્યાન રાખજો, આ બંને તમને કરવાનું છે, સ્ટ્રેચિંગ અને કૂલ ડાઉન. ઓકે, દોડતા પહેલા સ્ટ્રેચિંગ, દોડ્યા પછી કૂલ ડાઉન. આ બધી ડિટેલ તમને ગ્રીનલીવ્સ એકેડમીમાં જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમને જણાવવામાં આવશે. પરંતુ આટલી મેં તમને કેટલીક બેઝિક માહિતી દઈ દીધી કે દોડતા પહેલા શું કરવાનું છે, કઈ રીતે શેડ્યુલ જાળવવાનું છે, કઈ રીતે, અને ડાયટ પણ તમને આપવામાં આવશે. ડાયટમાં પ્રોટીન પર વધારે ફોકસ કરવાનું છે. બધી વસ્તુ તમને અત્યારે નથી કહેતો, એના માટે અલગથી અલાયદો લેક્ચર આપણે ડાયટનો પણ રાખીશું મિત્રો. અમારી ગ્રીનલીવ્સ એકેડમીમાં તમે એમાં હું તમને મારી વાત કરું અંગત રીતે, તો આકાશભાઈ જે તમે સમજો એ તમારી જોડે પડખે જ ઉભા છે. ગ્રીનલીવ્સ એકેડમીમાં તમારી પડખે જ ઊભી છે. તમે કોઈ પણ ડાઉટ હોય અહીંયા તમે તમારો ડાઉટ મૂકો. અમે પૂરો પ્રયત્ન કરશું કે તમારો ડાઉટ એઝ સૂન એઝ પોસિબલ સોલ્વ કરવામાં આવે મિત્રો. ઓકે, હવે આ બધી વસ્તુ તો દોડની થઈ ગઈ. હવે દોડમાં કેવું થાય છે કે દોડમાંથી પછી બીજી પરીક્ષા આવે છે. એક પરીક્ષા આવે છે પ્રાથમિક પરીક્ષા. જે કોન્સ્ટેબલની તમે વાત કરું તો કોન્સ્ટેબલમાં 200 માર્ક્સનું પેપર હોય છે. બસો માર્ક્સનું પેપર હોય છે. 200 માંથી 120 માર્કનું જીએસ હોય છે, જનરલ સ્ટડી, અને 80 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ હોય છે. આને ફરીથી લખું છું હું. 200 માર્ક્સનું પેપર હોય છે કોન્સ્ટેબલ માટે. 200 માંથી 2 પાર્ટ પડે છે. 120 માર્ક એ જીએસ હોય છે, 80 માર્ક મેથ્સ રીઝનિંગ હોય છે. આ થઈ ગયા 200 માર્ક્સ તમારા. આ થઈ ગયું જીએસ, આ થઈ ગયું મેથ્સ રીઝનિંગ. હવે આમાં ટ્રીક એ છે મિત્રો, આ વખતે બી એવું કહેવામાં આવ્યું છે કે ટોટલના તો 40% લાવવાના જ છે. આ 200 ના તમે જો 40% કરો તો કેટલા થાય? જરા વિચારજો કે ભાઈ 200 ને તમે 40% કરો છો, 10% કરો, બરાબર, એ તો તમને લાવવાના જ છે.
પરંતુ 120 માંથી પણ 40% અને 8 માંથી પણ 40%. એટલે 120 માંથી તમને 48 લાવવાના છે 40%, અને 8 માંથી તમને 32 લાવવાના છે. ખબર પડી? 4 ને 3 7 ને આ એટલે ટોટલ 80 માર્ક્સ તો તમને લાવવાના જ. આજે 200 ના જે મેં તમને કીધું જે 40%, આજે 40% અને આ બંનેના પણ 40%. આ અહીંયા અઘરું પડી જાય છે. ઘણા બધા મારા સ્ટુડન્ટ છે, ઘણા બધા મારા એવા કેટલાક મિત્રો છે કે જે તૈયારી કરતા હતા, જેમને જીએસ માં, તમે નહીં માનો મિત્રો, જીએસ માં જે મારો એક મિત્ર છે 120 માંથી એ 93 માર્ક્સ લાવ્યો છે. કેટલા? 93. પરંતુ જે પેલા 80 માર્ક્સ છે એમાંથી એને 27 થાય છે. જરા વિચારો તો કેટલા? 7 ને 3 11 નો 1 9 ને 10 12 121. જો અત્યારે હોત તો એ શેમાં હોત? SRPM માં હોત. પરંતુ શું થયું? આ 27 માર્ક કે જે એને 32 જોઈતા હતા. કેટલા? 32. તો 5 માર્ક માટે આ ખાખી ચૂકી ગયો. 5 માર્ક્સ માટે ખાખી ચૂકી ગયો. જરા વિચારજો કેવો અફસોસ થાય. એના મહેનતુ માણસ છે. આણે બધું મેથ્સ, રીઝનિંગ, પોલિટી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક બધું ડિટેલમાં કરેલું છે મિત્રો. તો પણ મેથ્સ રીઝનિંગમાં સારું હતું, ગુજરાતી વ્યાકરણમાં જેટલું પણ આ ભાઈએ રિસ્ક લીધું છે બધું રિસ્ક ખોટું પડ્યું. જરા વિચારો કે 32 માર્ક્સ ના આવી શક્યા. 80 માર્ક્સ માંથી જે 32 લાવવાના હોય છે એ ના આવી શક્યા અને આ ભાઈ ફેલ થઈ ગયા. આવા તો ઘણા બધા લોકો છે કે જેમને 40% નો ક્રાઇટેરિયા એ પરિપૂર્ણ કરી શકતા નથી. તો હું તમને એ સમજાવવા માંગુ છું કે કોન્સ્ટેબલ બનવું હશે તો એવું નહીં થાય કે જીએસ માં આમાં તમે 120 માંથી તમે લાવી દેશો કે ભાઈ હું 100 માર્ક્સ લાવું છું, અને આમાં તમે માત્ર ને માત્ર જો 30 માર્ક્સ લાયા હશો, 130 લાવો છો તમે, પણ તો બી તમે ફેલ કહેવાશો. આમાં શું ગણાશે? તમે ફેલ જ કહેવાશો મિત્રો. કારણ કે તમે 40% નો ક્રાઇટેરિયા તમે હજી પણ પૂરો કર્યો નથી. તો હું એ જ કહું છું, આ ધ્યાન રાખવાનું છે તમને. બંનેમાં 40% લાવવાના છે. આ વખતનું મેરિટ કંઈક મને ખબર છે ત્યાં સુધી ઓપન નું ગણવામાં આવે તો એક જગ્યાએ 132 છે, બિન હથિયારીમાં લગભગ પેલામાં 128 છે ને એકમાં 125 છે. આવી રીતે 3 મેરિટ છે. તો આ તમને આંકડો પહોંચવાનો છે. આપણે આંકડો કેટલો પહોંચવાનો છે? 125 નો આંકડો આપણે પહોંચવાનો છે. આટલું તો ટાર્ગેટ રાખવાનું જ છે. આમ તો ઘણો બધો હું તો કહું છું કે તમે 140 નો ટાર્ગેટ રાખો, પણ જો સ્ટાર્ટિંગ જે કરી રહ્યા હો, જેને હમણાં તૈયારી ચાલુ કરી હોય, એ પેલા મોકમાં 125 ના ટાર્ગેટને ટચ કરે અને પછી પોતાની લિમિટ, પોતાની કેપેબિલિટીને પુશ કરે અને 125 થી પોતાની કેપેબિલિટીને 135 સુધી લઈ જાય. હું એવું ઈચ્છું છું. બાકી તો તમને ખબર જ છે કે જો આવું કરશો, 80 માંથી તમારા 40% એટલે કે 32 નથી આવી શકતા. જો આમાંથી તમે 32 નથી લાવી શકતા તો તમે ફેલ ગણાશો. તમારી બધી જ શારીરિક દોડની મહેનત, તમારી પ્રિલિમની મહેનત, તમારી મેઇન્સની મહેનત બધી તમારી ચોપટ થઈ જાય છે અને 0 થી તમને સ્ટાર્ટ કરવું પડે છે. ઓકે મિત્રો, તો ધ્યાન રાખજો કે આપણે આ 40% નો ક્રાઇટેરિયા પૂરો કરવાનો છે. બરાબર? કોનો? 40% નો ક્રાઇટેરિયા આપણે પૂરો કરવાનો છે. બરાબર? અને ટોટલ માર્ક્સ 125 થી 130 ની કેટેગરીમાં આપણે પહોંચવાનું છે. જરા સમજો મિત્રો, 200 માર્ક્સના પેપરમાં 125 થી 130 સુધી પહોંચવું એટલું સહેલું નથી. આ બહુ અઘરું પડી જાય છે. આમ આપણને લાગે છે 200 માર્ક્સમાંથી જો તમે 150 અટેમ્પ કરો છો, 150 માંથી તમારા 25 ખોટા પડશે, તમે ત્યાં જ બહાર જતા જાઓ છો. 150 માંથી આમાં, હા જો આમાં માઇનસ સિસ્ટમ શું છે, તો આમાં માઇનસ સિસ્ટમ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 0.4 છે. 4 ખોટા તો 1 કપાય છે તમારો, 1 માર્ક્સ. 0.1 માર્ક્સ એટલે 1 ખોટો પડે છે તમારો, તો તમારા કેટલા કપાય છે? 0.4 કપાય છે. બરાબર? યાદ રાખવાનું છે તમને. ઓકે, આ તમે ધ્યાન રાખજો મિત્રો. હું તમને શું કહેવા માંગુ છું કે મેં તમને કોન્સ્ટેબલ નું તમને સમજાવ્યું. બરાબર? હવે કોન્સ્ટેબલમાં કઈ રીતે શું બધું વર્ક કરે છે. 4 માર્ક જેવું તમારા 4 ખોટા પડે છે એટલે 1 માર્ક. 0.4 નહીં એટલે 25. 0.25, સોરી મારી ભૂલ થઈ ઉતાવળમાં. 0.25. એક સવાલ ખોટો પડે છે તો એમાં માઇનસ સિસ્ટમ પડશે. ખોટો પડે છે તો તમારો 0.25 કપાય છે. એવી જ રીતે
0.25 ગુણ્યા જો 4 કરીએ તો 1.00 આવે, એટલે કે 1 માર્ક્સ. 4 ખોટા પડ્યા તો તમારો 1 માર્ક્સ કપાઈ જાય. 4 ખોટા સવાલ તમારો 1 માર્ક્સ કટ કરીને જાય છે. કોન્સ્ટેબલ નું મેં તમને સમજાવી દીધું છે બધું જ. 40% નો ક્રાઇટેરિયા સેટ કરવાનો છે. નેક્સ્ટ રીડિંગમાં ટ્રાય કરવાનું છે કે તમે 32 નહીં 40 લાવો, 40 થી 50 લાવો એમાં. અને પેલામાં તમે માત્ર 100 માંથી 120 માંથી 100 લાવો છો તો 150 લઈને તમે ઉભા રહો છો મિત્રો. કઈ જ અઘરું નથી. 150 લાવો છો તમારી નોકરી તમને તરત જ મળી જાય છે. બરાબર? તો કોન્સ્ટેબલ નું તમને ધ્યાન રાખવાનું છે. હવે હું તમને પીએસઆઈ નું સમજાવું છું કે પીએસઆઈ માં કયા પ્રકારનું. આમાં સેમ વસ્તુ હોય છે પીએસઆઈ માં, પણ પીએસઆઈ માં શું હોય છે, પ્રિલિમ્સ આવે છે અને મેઇન્સ આવે છે. પ્રિલિમ્સ આવે છે અને મેઇન્સ આવે છે. પ્રિલિમ્સ માં શું હોય છે, પ્રિલિમ્સ માં 200 માર્ક્સ નું પેપર હોય છે. આ 200 માર્ક્સ ના પેપરમાં આમ જોવા જઈએ તો 100 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ હોય છે અને બીજું 100 માર્ક્સ નું જીએસ હોય છે. મેથ્સ અને રીઝનિંગ અને આમાં જીએસ. આ જીએસ માં બધું જ આવી ગયું મેં તમને કીધું એ પ્રમાણે. હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન, કરંટ અફેર, જીઓગ્રાફી, ઇકોનોમી, આ બધા સબ્જેક્ટ જીએસ માં આવી ગયા. બરાબર? અને એમાં પણ કરંટ અફેર અને પોલિટીનો વેટેજ ઘણો છે. 25-25 માર્ક્સ આપવામાં આવે છે અને બીજા જે 50 છે એમાં બીજા બધા સબ્જેક્ટને સમય દેવામાં આવ્યા છે. તો આ 100 માર્ક્સ અને 100 માર્ક્સ નું મેથ્સ અને રીઝનિંગ. ગણિત અને રીઝનિંગ, ગણિત અને તાર્કિક કસોટી. તાર્કિક કસોટી મિત્રો, કે તમે તર્ક પર કઈ રીતે ખરા ઉતરો છો, તમે કોઈ બીજા અન્ય વસ્તુ પર નહીં, તર્ક તમારો કેવો છે, એવી તાર્કિક કસોટીની તમારી કસોટી કરવામાં આવે છે. તો એ માટે બંને 100 અને 100 બંને ટોટલ 200 માર્ક્સ નું તમને જોવા મળે છે. આ 200 માર્ક્સ નું પહેલા પ્રિલિમ આવે છે અને પહેલા તો એવું હતું કે જેટલા લોકો પ્રિલિમ્સ આપે, જે તાજેતરની 2025 ની જે પીએસઆઈ ની એક્ઝામ ગઈ જે 20 એપ્રિલે હતી, એમાં એવું હતું કે જેટલા લોકોએ પ્રિલિમ જે દોડ પાસ કરી છે અને જેટલા લોકોએ પ્રિલિમ આપી છે, લગભગ વધારે નહીં તો 60,000 લોકોએ આપી હતી. મને ખબર છે ત્યાં સુધી 60,000 લોકોએ આ પ્રિલિમ આપી હતી. તો આટલા લોકો જે 60,000 લોકોએ પ્રિલિમ આપી છે, તો એમના બેઝ પર એ બધાને મેઇન્સ આપવા મળતી હતી. પરંતુ હવે આ લોકો જે નવો જે આરઆર આવ્યો છે, નવા જે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે, એમાં ચેન્જ કર્યું છે કે આ 200 માર્ક્સ માંથી મેરિટમાં તમને 40% તો લાવવાના જ છે મિત્રો. આમાં બી એક ક્રાઇટેરિયા તો છે જ હો, એ ભૂલ ના કરતા. પડતી સમજાવું છું. આમાં પણ મેથ્સ રીઝનિંગમાં તમને 100 માંથી 40 આવવા જોઈએ. આમાં પણ જીએસ માં તમને 100 માંથી 40 આવવા જોઈએ. એટલે ટોટલ 200 માંથી તમને 80 માર્ક્સ તો લાવવાના જ છે. આમાં પણ આ તો કન્ડિશન મસ્ત છે. 200 માંથી 80 માર્ક્સ તમને કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ લાવવાના છે અને 200 માંથી 80 માર્ક્સ તમને પીએસઆઈ ની પરીક્ષામાં પણ લાવવાના છે. એમાંથી તો તમે છૂટી શકતા જ નથી. તમે 79 લાવો છો તો તમે ફેલ ગણાવો છો. આ મિનિમમ ક્રાઇટેરિયા છે, મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા. તો એ તો તમે સમજી ગયા કે ભાઈ બંનેમાં મને 40-40% લાવવાના છે. એના આનું એક જ પેપર હશે હો. એવું ગડમથલમાં ના રહેતા કે મેથ્સ રીઝનિંગ નું અલગ પેપર પૂછાશે અને જીએસ નું અલગ પેપર પૂછાશે, એવું નહીં હોય. એક જ પેપર આવશે 200 માર્ક્સ નું. ટોટલ 3 કલાકના પેપર હશે. તો ફરીથી સમજાવું છું, એક પેપર આવશે પીએસઆઈ માં. આ કોના માટે કહું છું હું? પીએસઆઈ માટે. બરાબર? એક પેપર આવશે, 3 કલાકનો તમને સમયગાળો મળશે. બરાબર? અને બીજું મેં તમને સમજાવ્યું કે 40%નો ક્રાઇટેરિયા છે. એમાં જીએસ કઈ રીતે પૂછાય છે, મેથ્સ રીઝનિંગ કઈ રીતે પૂછાય છે, એ બધું જોવાનું છે. અહીંયા તમારા માટે બધા જ ફેકલ્ટી, જીઓગ્રાફીના, હિસ્ટ્રીના, કલ્ચરના, ઇવન ઇંગ્લિશના, ગુજરાતી વ્યાકરણના બધા જ લોકો રેડી છે મિત્રો. જરૂર છે માત્ર તમારી નિષ્ઠાની, જરૂર છે માત્ર તમારા ખંતની, જરૂર છે માત્ર તમારી મહેનતની, ધીરજની. બરાબર? જે કહેવાય ને કે પરઝીવરન્સની જરૂર છે. તો એ જ તમે અમને આપો તો અમે તમને રિઝલ્ટમાં એકદમ શિખરે પહોંચાડી દઈશું. ઓકે? આટલું મેં તમને સમજાવ્યું. હવે પછી આ 200 માંથી કેટલા ટોટલ જેટલા પણ લોકો પ્રિલિમ્સમાં પાસ થાય છે એના લગભગ 11 ગણાની આજુબાજુ. કેટલા? 11 ગણાની આજુબાજુ એ લોકોને મેઇન્સ આપવાની છે. 11 ગણાની આસપાસ. આ ક્રાઇટેરિયા ત્યારે પણ ચેન્જ થઈ શકે છે.
આ 5 ને શું મેન્સ પીએસઆઈ ની જે મેન્સ છે એ આપવા મળે છે. હવે મેન્સ કેટલા માર્ક્સની છે? તો મેન્સ પણ ધ્યાન રાખજો 100 માર્ક્સની છે. મેન્સ કેટલા માર્ક્સની છે? મેન્સ પણ 100 માર્ક્સની છે. બરાબર. આ 100 માર્ક્સમાં શું આવે છે? આ 100 માર્ક્સમાં 70 માર્ક્સનું આવે છે તમારું ગુજરાતીને આપણે ગુજરાતીમાં જ લખીએ. 70 માર્ક્સનું આવે છે તમારું ગુજરાતી અને 30 માર્ક્સનું આવે છે તમારું ઇંગ્લિશ. બરાબર. 70 માર્ક્સનું તમારું ગુજરાતી આવે છે, 30 માર્ક્સનું તમારું ઇંગ્લિશ આવે છે. આ 100 માર્ક્સની આવે છે. 70 માર્ક્સના ગુજરાતીમાં નિબંધ લેખન, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ગદ્યાગ્રહણ અને સંક્ષેપીકરણ આટલા ટોપિક આવે છે. જ્યારે ઇંગ્લિશમાં તમારું પ્રેસી, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન કે જે ગુજરાતી આપ્યું હોય એનું તમને ઇંગ્લિશ કરવાનું છે. આટલી વસ્તુ આવે છે મિત્રો. આ તમે આ 100 માર્ક્સની પરીક્ષા આપો છો અને ટોટલ જે પેલા 200 માર્ક્સનું પરથી બોલું છું પીએસઆઈ માટે જે મેં તમને આગળ સમજાવ્યું એ માટે 200 માર્ક્સનું પ્રિલિમ હતું જેમાં તમને 40% તો લાવવાના જ છે અને આ 100 માર્ક્સની પરીક્ષા છે એમાં પણ 40% લાવવાના છે મિત્રો. આ ક્રાઇટેરિયા ખાસ સમજજો. આમાં તમે 200 માંથી 199 લાવી દીધા, 1 માર્ક્સ તમારો ખોટો પડ્યો. કશીક ખોટું હતું તો 1 માર્ક્સ તમારો ખોટો પડી ગયો. બરાબર. એક સવાલ ખોટો પડી ગયો. ચલો ખોટું પડ્યું. 199 લાયા અને આમાં તમે 200 આ 100 માંથી માત્ર ને માત્ર 39 લાવો છો. બરાબર. 199 ને આમાં 39 લાવો છો તો પણ તમે ફેલ કરો. આ 100 માંથી જે લેખિત પરીક્ષા મેં તમને સમજાઈ કે જેમાં ગુજરાતી અને અંગ્રેજી જોવા મળે છે એમાં પણ તમને 40 તો લાવવાના જ છે. 40 લાવશો તો જ તમે પૂરા મેરિટમાં ગણાશો. એટલે પેલા 200 માંથી 80 મિનિમમ અને આ 100 માંથી 40. અને એવું જરૂરી નથી કે 40 લાવી દીધા એટલે તમારું નામ હશે. આ તો મેં તમને મિનિમમ ક્રાઇટેરિયા કીધું. મેરિટ તો ઘણું ઊંચું જઈ શકે છે. એટલે આ 200 માર્ક્સનું પેપર અને 100 માર્ક્સનું પેપર મુખ્ય પરીક્ષાનું પેપર એ 300 માર્ક્સમાંથી મેરિટ બનશે. આ ટોટલ પીએસઆઈ નું મેરિટ આ 300 માર્ક્સમાંથી બનશે. યાદ રાખજો. બરાબર. 300 માર્ક્સમાંથી પીએસઆઈ નું મેરિટ બનશે. 300 માંથી તમે જો 220 230 ની આજુબાજુ લાવો છો તો તમારા ચાન્સીસ આવું કઈ પ્રેડિક્ટ ના કરી શકાય કે કેટલા માર્ક્સમાં મેરિટ અટકશે. પણ જો 220 230 ની આજુબાજુ લાવો છો તો ખભામાં તમારા 2 સ્ટાર જે કહેવાય ને કે તમારું ખાખીનું સ્વપ્ન સાકાર થઈ જાય છે. ખાખીની કુમારી તમારી પૂરી થઈ જાય છે. તો ટોટલ પહેલા તમે શારીરિક દોડ આપો છો. એ દોડ તમે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરો છો. પછી કોન્સ્ટેબલ માટે જે 200 માર્ક્સની એક્ઝામ મેં તમને જે પ્રમાણે સમજાઈ. પીએસઆઈ માટે પહેલા પ્રિલિમ લેવાય છે. પ્રિલિમમાં પહેલા 200 માર્ક્સનું તમે પેપર આપો છો. એમાં હાઈએસ્ટ સ્કોર કરો છો. એમાં 100 માર્ક્સનું જે જીએસ છે એમાં તમે 40% લાવો છો. 100 માર્ક્સના મેથ્સ રીઝનિંગમાં પણ 40 માર્ક્સ લાવો છો. પછી મેન્સ માટે તમે 11 ગણા જે આવવા જોઈએ ને, જો જગ્યા દાખલા તરીકે 1000 હોય ને 1000 ના 11 ગણા કરવા જાઓ તો 11,000 થાય. તો 11,000 લોકોમાં તમે આવો છો 1000 સીટો માટે મુખ્ય પરીક્ષા આપવા માટે. મુખ્ય પરીક્ષા આપો છો અને એમાં પણ 40 થી વધારે લાવો છો અને છેલ્લે મેરિટમાં જો તમારું નામ હોય તો તમને પીએસઆઈ ની નોકરી મળે છે. એટલે આટલું સહેલું નથી. અત્યારથી તૈયારી ચાલુ કરી દો. ગ્રીન લીફ એકેડમીની યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને રજીસ્ટ્રેશન કરો તમે. અમારી ટીમ રેડી છે. તમને A to Z બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. મેં તમને આ આખા 1 કલાકમાં કઈ રીતે પીએસઆઈ કોન્સ્ટેબલ શું છે, તેમની સેલેરી શું છે, તેમના કાર્યો શું છે અને આખી પરીક્ષા પદ્ધતિ સમજાવી છે. આ વિડીયોને રિપીટ ઓન મોડમાં જોજો. જે પણ ડાઉટ હોય તો તમે ગ્રીન લીફ એકેડમીનો સંપર્ક સાધી શકો છો. અમારું અહીંથી એક જ મંત્ર છે, ખાખી તો માત્ર અહીંથી પાકી. એ તમને જરૂરથી તમારું સ્વપ્ન પૂરું કરાવીશું. તો આગળની અપડેટ માટે ગ્રીન લીફ એકેડમીમાં તમે જોડાયેલા રહો અને આ વિડીયોને ખાસ લાઈક કરજો, શેર કરજો અને અમારી ગ્રીન લીફ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.